તો વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન અકસ્માત કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। ટ્રેન ચલાવનાર ડ્રાઈવર અશ્વિન ડામોર પાસે લાયસન્સ ન હતું। આવા અનેક ખુલાસા થયા। પોલીસે ટ્રેન ચલાવનાર ડ્રાઈવરની ધરપકડ કરી છે। પોલીસે કેસમાં વધુ તપાસ માટે 18 લોકોની પૂછપરછ પણ શરૂ કરી છે। અકસ્માત વખતે ટ્રેનની સ્પીડ પ્રતિ કલાકે 6-7 કિમીની હતી, જેમાં જોય ટ્રેન નીચે આવી જતા 4 વર્ષની બાળકીનું મોત થયું હતું। ભરૂચના જંબુસરથી પરિવાર સાથે આ માસૂમ બાળકી ફરવા આવી હતી, તે દરમિયાન આ ઘટના બની। ખોડલ કોર્પોરેશન કંપની પાસે જોય ટ્રેન સંચાલનનો કોન્ટ્રાક્ટ છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, ઘટના અંગે વાત કરીએ એટલે કે ટ્રેનની ઘટના જેમાં એક બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું અને આ જ અંગે હવે અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે। શું વધુ હાલની અપડેટ છે? આરતી, શનિવારે સાંજે આ ઘટના બનેલી। જંબુસરનો એક પરિવાર કમાટીબાગમાં ફરવા આવેલું બાળકો સાથે, અને બાળકી છે એ જોય ટ્રેનમાં આવી ગઈ ને એનું મોત થયું છે। અત્યારે હું સ્થળ ઉપર જ ઉભો છું જ્યાંથી જે અકસ્માત થયો હતો શનિવારના દિવસે। અત્યારે હાલ તો જોય ટ્રેન બંધ કરી દેવામાં આવી છે, પરંતુ જે રીતે પોલીસ તપાસ ચલાવી રહી છે, સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી છે। એનો જે ડ્રાઈવર છે અશ્વિન ડામોર, એની ધરપકડ કરી અને એને સ્થળ ઉપર લાવી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ત્યારે ઘટસ્ફોટ થયો છે કે અશ્વિન ડામોર જોડે આ ટ્રેન ચલાવવા માટેની કોઈ પરવાનગી કે લાયસન્સ જ નહોતું, તેમ છતાં આ ટ્રેન ચલાવી રહ્યો હતો। પરંતુ આ ટ્રેન ચલાવવાનું લાયસન્સ ક્યાંથી મળે એ પણ પોલીસ માટે એક મોટો પડકાર છે। અત્યારે હાલ તો પોલીસે આરટીઓમાં લખ્યું છે કે આની શું પ્રોસેસ હોય છે, એટલે પોલીસ પણ અત્યારે તપાસમાં ગોથે ચડી છે। કારણ કે અનેક લોકો કમાટીબાગમાં ફરવા આવતા હોય છે, બાળકો માટે, લોકો માટે આ જે જોય ટ્રેન છે એ આકર્ષણનું કેન્દ્ર છે। પરંતુ આજે બાળકી જોય ટ્રેનમાં આવી ગઈ, એનું અવસાન થયું છે, ત્યારે હવે પોલીસે તપાસ શરૂ કરી છે। સમગ્ર મામલે 18 જેટલા લોકોના નિવેદન પણ લીધા છે અને આ પોલીસ આખી તપાસ ચલાવી રહી છે। અત્યારે હાલ તો જે પોલીસ તપાસ ચલાવી રહી છે, પોલીસ કેવી રીતે તપાસ આગળ ચાલુ કરશે એ એક સવાલ છે। તપાસ કેવી રીતે ચલાવશે, કારણ કે અહીંયા કોઈ સીસીટીવી નથી અને એના કારણે પણ એક મુશ્કેલી થઈ રહી છે। અત્યારે પાર્ક્સ એન્ડ ગાર્ડનના જે ડાયરેક્ટર છે મંગેશ જયસ્વાલ સાહેબ, એ પણ અહીંયા છે। એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું। જયસ્વાલ સાહેબ, એક સવાલ છે આપને પણ, કારણ કે જે રીતે આ અકસ્માત થયો છે, હવે શું કાર્યવાહી ચાલી રહી છે એવું જયસ્વાલ સાહેબ સાથે વાત કરું। સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી, કારણ કે હજુ સુધી કોર્પોરેશનથી કોઈ નિવેદન નથી આવ્યું, શું કાર્યવાહી ચાલી રહી છે? અકસ્માત બાદ પીઆઈસી, એસીપી સાહેબ અને ડીસીપી સાહેબે પણ સ્થળ તપાસ કરી હતી, અમે અને ડેપ્યુટી કમિશનર સાહેબે પણ સ્થળ તપાસ કરેલી છે અને એના આઈઓ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને હાલ ટ્રેન પણ બંધ કરાવવામાં આવેલી છે અને જે પણ એના ફાઇન્ડિંગ્સ આવશે એ પ્રમાણે કાર્યવાહી કરી શકાશે। સર, એક સવાલ એવો પણ આવી રહ્યો છે કે ડ્રાઈવર જે ચલાવતો હતો એની જોડે કોઈ લાયસન્સ કે મંજૂરી આવી ટ્રેન ચલાવવાની એ પણ નહોતું, આમાં શું છે? આપણે કયા નિયમથી આવે? ના, એને એકચ્યુઅલી જે રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે નવી માર્ગદર્શિકા છે તે પ્રમાણે 3 મહિના પહેલા જ આ બધું કરીને એને આપવામાં આવેલું છે લાયસન્સ, એટલે એ હવે આગળ ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ જ કહી શકશે। ખોડલ કોર્પોરેશન કામ કરી રહ્યું છે, આમાં કઈ વીમાની જોગવાઈ હતી, કઈ મૃતકને સહાય મળે એના માટે? હા છે, ઇન્સ્યોરન્સની જોગવાઈ છે અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ આમાં કવર કરવામાં આવે છે। થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ છે, પરંતુ અત્યારે તો મુદ્દો એ છે કે જે જોય ટ્રેન ચલાવતો હતો ડ્રાઈવર, એની પાસે લાયસન્સ જ નહોતું અને એ પોલીસ કમિશનર અને અન્ય એજન્સીઓની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે ખોડલ કોર્પોરેશનને કામ આપવામાં આવ્યું હતું। હવે પોલીસ તપાસ કરશે કે કયા પ્રકારે આમાં ગુનો બને છે, કોની બેદરકારી છે, એને લઈને પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ અત્યારે હાલ તો એક હકીકત બહાર આવી રહી છે કે આ જે જોય ટ્રેન ચલાવતો હતો એ ડ્રાઈવર પાસે લાયસન્સ જ નહોતું। 18 જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે। અહીંયા જે ઘટના બની છે ત્યાં સીસીટીવી ફૂટેજ પણ નથી, એટલે સીસીટીવી કેમેરા નથી, એના કારણે પોલીસને હજુ તપાસમાં મુશ્કેલી પડી રહી છે। પરંતુ આ જે 18 લોકોના નિવેદન લીધા છે એ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। જી આરતી। જી, આભાર માનુ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।